પ્રશ્ન પૂછવા માટે રજૂઆત કરવા આવ્યા સાહેબ, તમે રજૂઆત કરી દો. અમે કઈ રીતે અમે કોઈ બાજી તોડીને રજૂઆત નથી આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા. કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પછી ખાનગી શાળાઓ ખુલ્લેઆમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે. રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય, એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે 2-2 લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો. તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા 5 મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે. ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જાણે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે. આજે એમની કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતિ નક્કર કાર્યવાહી ખાલી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે. અત્યારે તમારા દ્વારા શું તપાસમાં જે અત્યાર સુધી શું તપાસ થઈ સાહેબ? હા, હવે અમે વર્ગ 2 ના અધિકારીને મોકલશું. હવે મોકલશું? હા, મોકલ. આજે જ કચેરી ખુલ્લી છે ને ભાઈ, હજી તો આજે જ મોકલીને ક્યારે મોકલી? કાલે તો તપાસ એને કહી દીધું શાળા બંધ, એટલે શાળા બંધ કરી દીધી છે. ગઈકાલે શાળાઓ ચાલુ હતી, તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અમારા દ્વારા વર્ગ 2 ના અધિકારી દ્વારા શાળા બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું. શાળા બંધ થઈ ગઈ. આજે હવે એની તપાસ અમે કરાવી છે. નહીં સર, નોટિસ આપશો આ શાળાને? હા, તપાસ દરમિયાન નોટિસ નહીં, આગળની કાર્યવાહી કરશું. મીડિયાના કેમેરામાં જે ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાએ ઓફિશિયલી એમ કીધું હું શાળા ચાલુ રાખું છું, તો આનાથી મોટો પુરાવો શું જોઈએ તમારે? નિયમ મુજબ શરૂ ન રાખી શકાય. શાળા શરૂ છે એવો રિપોર્ટ અમને મળશે, અમે એની આગળની કાર્યવાહી ચાલુ કરીશું. જતી ભાઈ, હા, ચાલુ. હું પણ એમ જ કહું છું. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો. હા, પણ શાળા શરૂ રાખી છે એટલે એની આગળની કાર્યવાહી જે કરવાની નોટિસ નહીં, આગળની બધી જ કાર્યવાહી કરશું, માત્ર નોટિસ નહીં. કયા પ્રકારના પગલા સર? એ પગલા હવે એનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. આવો નિયમ કોઈ ભંગ કરે તો તેમાં શું કાર્યવાહી થતી હોય? હા, બોર્ડને અમે રિપોર્ટ મોકલવાનો હોય છે અને બોર્ડ પછી એનો નિર્ણય કરતું હોય. સાહેબ, તમને આ લોકો ગાંઠે છે કે નથી ગાંઠતા? ગાંઠે શા માટે ન ગાંઠે? કોઈ એવી તાકાત નથી કે જે સંચાલક આજ દિન સુધી કોઈ શાળા બંધ ના હોય વેકેશનમાં, એવું નથી ભાઈ. રજામાં ચાલુ કેમ કરી? જાહેર રજામાં સાહેબ રજામાં એને ચાલુ કેમ રાખી છે એ જ તપાસ કરવાની બાકી છે. સરકારના કેલેન્ડર મુજબ જાહેર રજા કોઈ સ્કૂલો ચાલુ તોય તમે કઈ ન બોલો? અરે બોલ્યા છે ને, કાલે બંધ કરાવી દીધી. અમે એને કહી દીધું શા માટે. ફરી કેમેરામાં એમ કહે છે કે અમારે કોઈ નિયમોની જરૂર નથી, અમે ગુજરાતના સારા શિક્ષણ માટે આ સ્કૂલ ચાલુ રાખીએ છીએ, આવું ઓન કેમેરા કહે છે. ના ચાલે. જાહેર રજા રવિવારના દિવસે રજા જ હોય. સીલ કરશો, નોટિસ આપશો, નિયમ મુજબની અમે એની તપાસ કરીએ છીએ. પછી અમે તપાસમાં જે આવશે એ મુજબ આગળ નોટિસ આપશું. નોટિસના પ્રત્યુત્તર બાદ એ નોટિસ અમને અમાન્ય જેવી લાગશે તો અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એનો રિપોર્ટ કરશું. અનેક સ્કૂલો ચાલુ હતી. હવે એનો પ્રત્યુત્તર મળે ત્યારબાદ ગઈકાલે અનેક સ્કૂલો ચાલુ હતી. ગઈકાલે અન્ય સ્કૂલ ચાલુનો મને કોઈ અહેવાલ નથી. અનેક સ્કૂલો ચાલુ. મને કોઈ અહેવાલ નથી. મને કોઈ અહેવાલ નથી. મને કોઈ બતાવે. મને કોઈ અહેવાલ નથી. ચાલુ હતી એવું નથી. કાલે નથી ચાલુ. શાળા સંચાલક મંડળના પ્રમુખ ટીવી મહેતાએ પણ કીધું તમારી જવાબદારી આવે. વેકેશન દરમિયાન પણ અમારા ઈઆઈ અને ઈએસડીઓને દરેક શાળાના બીટમાં આવતી હોય એને મુલાકાત લઈ કોઈ શાળા શરૂ નથી એના માટે આપેલી ચાલુ હતી. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે ને કેટલા દિવસમાં તમે વધીને અઠવાડિયામાં 2 અઠવાડિયા 2 દીમાં આવે તો ગલતી નહીં જાય. ગુજરાતના શિક્ષણ હિતમાં અમે ચાલુ રાખી તો માફ કરી દેશો તમે? નહીં, એ નિયમ મુજબ હોય. અમે બોર્ડને મોકલશું. બોર્ડ પછી એને આગળનો જે નિર્ણય લે શા માટે અમે મૂકી દઈએ. શું કાર્યવાહી આમાં આગળની કાર્યવાહી